કૃષ્ણ અને ફરી એકવાર દેશી જલસામાં તમારા બધાનું સ્વાગત છે. અને હું આજે એવી રેસીપી લઈને આવી છું કે કદાચ કોઈ ખાધી પણ હશે ને નહીં પણ ખાધી હોય તો આજે આપણે રેસીપી બનાવવાના છે જામફળનું શાક. જામફળ એટલે કે અમારી ભાષામાં સુરતી ભાષામાં અમે આને જમરૂક કહીએ. તો આજે આપણે બનાવીશું જમરૂકનું શાક અને તમારા બધાની ભાષામાં જામફળનું શાક. તો એના માટે આપણે શું શું રેસીપી જોઈશે તે હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં તો આપણે લેવાના છે જામફળ. તો અમે જામફળ લઈ લીધા છે. પછી છે 2 લીલા મરચાં, આદુ, લીંબુ, જીરું ને રાઈ મિક્સ, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો, હળદર અને આ છે લાલ મરચું અને તેલ. તો આ છે આજની આપણી રેસીપી બનાવવાની સામગ્રી. તો બના રહો. તો સૌથી પહેલાં આપણે જામફળને કટિંગ કરીને કટકા કરી નાખીએ. બરાબર. તો અત્યારે સિઝન પ્રમાણે કદાચ જામફળમાં સડેલા બી આવે, ઈયળ બી આવે, એટલે આપણે જોઈને એને સુધારીશું કે ભાઈ અંદર ઈયળ બિયળ તો નથી ને. એટલે પણ આ તો અમારા ઝાડના જામફળ છે એટલે ઈયળ નથી જ. તો આપણે આટલા કટકા કરી મિત્રો, આપણા જામફળ મસ્ત કટિંગ કરી નાખ્યા છે, મસ્ત એને પીસ કરી નાખ્યા છે. તો હવે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈએ. ઓકે, 2 મરચાં અને થોડું આદુ લઈ લીધું છે ને આપણે એને થોડું પીસી નાખીએ. તો આપણા આદુ અને મરચાં પીસાઈ ગયા છે. મિત્રો, આપણે ચૂલો મસ્ત હળગાવી દીધો છે. ચૂલો હળગેના ગરમ થાય એટલે આપણે એમાં તેલ નાખીને આપણે વઘાર કરીશું. આપણે આ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે તેલ નાખી દઈએ. પહેલાં તો મિત્રો, આપણે તેલ મસ્ત ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં રાઈ જીરું નાખી દઈએ. તો રાઈને ફૂટી જાય એટલે આપણે થોડી આવતી જતી હળદર નાખીએ. અને થોડું મરચું નાખીશું. અને જે આપણે લસણ આદુની પેસ્ટ કરીશું એ નાખી દઈએ. અને જે આપણે જામફળ કટિંગ કરેલા છે તો આપણે એ નાખી દેવાના છે. હવે તો મિત્રો, હવે આપણે થોડું મસાલા બધા નાખી દઈએ. તો પહેલાં આપણે નાખીશું લાલ મરચું, પછી નાખીશું થોડી હળદર, તો હવે પહેલાં થોડું આપણે આમાં પાણી નાખી દઈએ જેથી કરીને જામફળ થોડા ચડી જાય. તો મિત્રો, શાક ચડી ગયું છે તો હવે આપણે એમાં મીઠું નાખી દઈએ.
સ્વાદ અનુસાર અને લીંબુના તો રસ એ નાખી દઉં જેથી થોડી ખટાશ પકડે. તમે જોઈ શકો છો મસ્ત ચડી ગયા છે જામફળ. થોડું લીંબુ નાખ્યું એટલે આપણે થોડી ખાંડ પણ નાખીશું જેથી કરીને થોડું ખાટો મીઠો ટેસ્ટ આવે, નકર પછી ખટાશ પકડી જાય. તો મિત્રો મસ્ત આપણું જામફળનું શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મિત્રો હવે આપણે આમાં કાઢી લઈએ જામફળનું શાક. જોવાથી તો બહુ મસ્ત અને સુગંધ બી એની બહુ જ મસ્ત આવી રહી છે. તો મિત્રો આપણે આનો ટેસ્ટ કરીએ, કેમ કે સ્મેલ તો બહુ જ મસ્ત આવે છે સુગંધાની. તો ટેસ્ટ કેવો આવે છે એ હું તમને જણાવી દઉં. સાચે બહુ જ એટલે બહુ જ મસ્ત જામફળનું શાક લાગી રહ્યું છે. તો મિત્રો જો તમારે બી આવી અવનવી રેસીપી જાણવી હોય ને શીખવી હોય તો પહેલાં તો અમારા દેશી જલસા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો, જેથી બધા સુધી આ રેસીપી અલગ અલગ પહોંચી શકે. ને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો ને અમે આવી જ રીતે તમારા માટે નવી નવી રેસીપી બનાવતા રહીશું. તો હું તો ખાઈ લઉં આ જામફળનું શાક, તમે બી ફટાફટ જઈને બનાવો હવે રેસીપી આવી.